નમસ્તે વિદ્યાર્થીની બહેનો, ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન, પાઠ આપણે 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ આપણે એના વિશે સમજશું. જે કુદરતે આપણે પદાર્થો પૃથ્વી પર આપેલા છે એનું જતન અને એનું રક્ષણ કઈ રીતે કરવું એ આ પાઠમાં આપણે સમજ મેળવશું. હવે આવશે સંસાધન. પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે. હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન. સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. જો વિદ્યાર્થીની બહેનો આપણે ટટાર બેસીએ જ આપણી પાછળ કરોડરજ્જુ આપેલી તો જ આપણે ટટાર બેસી શકીએ છીએ. જો કરોડરજ્જુ ન હોય તો આપણે ટટાર બેસી ન શકીએ. તો એવી જ રીતે આ સંસાધન છે એ આપણા દેશનું કરોડરજ્જુ છે. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધારસ્તંભો છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશેષતાઓ અને ઉપયોગિતાઓ છે. સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે, એટલે કે થોડીક જ માત્રામાં આપણે મળે છે. જે સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ, એટલે કે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ. સંસાધનોના પ્રકાર. સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. ખેતીથી શરૂ કરી ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે. ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનો આપણને ઉપયોગી છે. સંસાધનોને સામાન્યતઃ બે જૂથમાં વહેંચવામાં આવે છે: કુદરતી અને માનવ નિર્મિત, એટલે કે લોકોથી બનેલ. ભૂમિ, જળ, ખનિજો અને જંગલોને કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે, એટલે કે કહેવામાં આવે છે. તેમાં પણ બે પ્રકાર છે: જૈવિક અને અજૈવિક. ભૂમિ, હવા, જળ, જમીન અજૈવિક સંસાધનો છે, જ્યારે જંગલો અને પ્રાણીઓ જૈવિક સંસાધનો છે. માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે. મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ માનવ સંસાધનમાં થાય છે. કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે. કેટલાક એવા સંસાધનો છે કે ચોક્કસ સમયમાં સ્વનિર્માણ પામે છે. ઝાડ, પાન, પશુ, પક્ષી વગેરેમાં પોતાની જાતે પેદા થવાની ક્ષમતા હોય છે. આમ વન અને વન્યજીવ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે. હવે આવશે સંસાધનોના સંરક્ષણ. કુદરતી સંસાધનો મર્યાદિત પ્રમાણમાં આપને મળે છે, જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી, એટલે કે વસ્તીનો વધારો, સંસાધનોનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે તેના માઠા પરિણામો ભોગવવા પડશે. એટલે જ ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા અખૂટ હોય છે, જેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. જેમ કે જંગલો, સૂર્યપ્રકાશ એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી. તેને અનવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે, કે જેમ કે પેટ્રોલિયમ, ખનિજ, કોલસો, કુદરતી વાયુ. સંસાધન તો કે ભૂમિ સંસાધન
જંગલ સંસાધન, પ્રાણી એટલે કે વન્યજીવ સંસાધન, જળ સંસાધન, કૃષિ એટલે કે ખેતી સંસાધન, ખનિજ સંસાધન. આ ઉપરાંત માનવી પણ સ્વયં એક સંસાધન છે. સંસાધનોને માલિકી, પુનઃ પ્રાપ્યતા, વિતરણ ક્ષેત્રને આધારે પણ વર્ગીકૃત કરવામાં આવે છે.